Anywhere you go, anywhere you go, you belong. अंदर जा दे मारे
આ પ્રાર્થનાની અંદર મહેમાનો બધા બહુ આવ્યા છે. કોણ હશે કે થાય છે ને એવું? તો આપણી વચ્ચે જે ઉપસ્થિત થયા છે ને એમના નામના 2 જગ્યાએ બોર્ડ માર્યા છે. વાંચ્યું તમે? એક આપણી પાછળ લખ્યું છે અને એક નીચે પણ લખ્યું છે. ક્યાંનું લખ્યું છે બોર્ડ? એટલાકનું છે. બીજું શું છે? બીજું કઈ છે? બીજું કઈ નથી લખ્યું? અહીં વંચાતું છે બેટા, જુઓ. નીચે વંચાઈ દેજો. બોલો. ખબર ઇન્ડિયા તો ઉપાધિ બોલો. ઉપાધિ બોલો કોઈ બી હે. બોલો. સરસ. સરસ. તો લાયન્સ ક્લબ જેના વિશેની માહિતી તો તમને પછી આપવામાં આવશે, પણ ત્યાંથી એક સુંદર આયોજન એમના તરફથી આપણી શાળામાં કરવામાં આવ્યું હતું અને એમના માટે પણ એક સુંદર આયોજનનો આપણે અપેક્ષા રાખી હતી, પણ સંજોગો એવા બન્યા કુદરતી કે જે આપણાથી શક્ય બન્યું નહીં. પણ જે કંઈ થયું છે અત્યારે બહુ સારું થયું કે આપણા સંકુલની અંદર, આપણી શાળાની અંદર મહેમાન તરીકે લાયન્સ ક્લબને સમગ્ર ટીમ જ્યારે આવી છે ત્યારે પ્રમુખ શ્રી રાજેશભાઈ સાહેબ આપનો અને આપની ટીમનો અમે અમારા શાળા પરિવાર વતી આવકાર કરીએ છીએ. સાથે આપણી બાજુમાં જ હોય ને આપણી સાથે જ હોય, બરાબર ને, એવા આપણા જેડી કાકા હંમેશા કોઈ પણ આપણી બાજુમાં જ છે ને પાછા સાથે જ હોય ગમે તે પ્રસંગની અંદર. હા, એ તો કરે આપણા અમારા તો અમારા પરિવારના સભ્ય એમની 2 શાળા આપણે કહીએ છીએ જ્યારે હોય ત્યારે. કોઈ એમની એક શાળા નહીં પણ બીજી શાળા આપણી પણ એમની જ શાળા છે અને એમણે આગળી કરવાનું પણ પૂન કહે છે, ખબર? કર્ણને આગળી કરવાનું પૂન મળ્યું હતું. એવી રીતે જેડી કાકા હંમેશા આપણી શાળાના બાળકોને, તમને બધાને યાદ રાખે છે અને એમના માટે કંઈક સારું થાય, કંઈક લાભદાયક વસ્તુઓ મળી રહે તમને કંઈક, અને તમારો પણ વિકાસ થાય એના માટે જેડી કાકા હંમેશા તત્પર હોય છે. ત્યારે તેઓ પણ આપણા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે ત્યારે એમનો પણ આપણે હૃદયપૂર્વક આવકાર કરીએ છીએ અને આપણે ફૂલ આપી અને રાજેશભાઈ સાહેબ પહેલા ઉભા થશે. આ દીકરીને વિનંતી કરીશ કે તેઓ ફૂલ આપશે. મજામાં? બહુ સરસ. આજના આ સભામાં ઉપસ્થિત અમારા પ્રમુખ શ્રી લાયનભાઈ રાજુભાઈ, મારા જેડી પટેલ, એ મારા પણ ઉપરી અધિકારી હતા. હું જ્યારે લાયન્સમાં ત્યારે છીએ જ અમે, જેમ ઝોન ચેરમેન, રિજન ચેરમેન અમે કહ્યું ને એસઆરનું, એવી રીતે હું ઝોન ચેરમેન હતો અને એ અમારા રિજન ચેરમેન હતા. એટલે એમનું પણ મને માર્ગદર્શન મળેલું છે. શાળાના આચાર્યશ્રી, અમારા એસઆર પટેલ અને મારી સાથે ઉપસ્થિત અમારા લાયન્સના પરિવાર. આ લાયન્સ ક્લબ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હોય છે લાયન્સ ક્લબ. દર વર્ષે એના પ્રમુખ બદલાય અને દર વર્ષે જુદી જુદી શાળાઓમાં જઈ અને એવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે લાયન્સ ક્લબમાં. પછી વૃક્ષારોપણ થતું હોય છે, પછી ચશ્મા માટેની શિબિરો થતી હોય સાઇટ પર. એટલે આવી ઘણી બધી એક્ટિવિટી આ કરતી હોય છે. અને આજે આપણી શાળામાં પ્રોગ્રામ યોજાઈ ગયો છે ત્યારે ખરેખર તમે પણ એક ભાગ્યશાળી છો અને અમે પણ ભાગ્યશાળી કે અમને આ પ્રોગ્રામ અહીંયા કરવાની એક તક મળી. એટલે આચાર્યશ્રીને પણ અભિનંદન આપીશું. બીજું કે તમે જ્યારે અત્યારે અહીંયા શા માટે આવ્યા છો? શાળામાં શા માટે આવીએ? ભણવા માટે. ભણીને શું કરવાનું? હે? આગળ વધવાનું? થવાનું શું કંઈક બનવું હોય ને, કંઈક બનવું હોય તો એના માટે શું કરવું પડે? ભણવું પડે. ભણીને પછી શું કરવું પડે? ભણવા માટે તમે પાસ થવું હોય તો શું કરવું પડે? મહેનત કરવી પડે ને, વાંચવું પડે ને, હે? સારું સાંભળવું પડે, સારું વાંચવું પડે, કથન, વાંચન, લેખન અને શ્રવણ સારું સાંભળવું પણ પડે. તો આ બધું તમે કરો તો તમે કંઈક એની પાછળ મેળવો. બાકી એવું કહેવાય છે કે આમ તો નિરસ છે જિંદગી, પણ કંઈક કરશો તો સરસ છે જિંદગી. આપણે જિંદગીમાં આગળ વધવું હોય, કંઈક કરવું હોય, આગળ વધવું હોય તો આપણે એના માટે પ્રયત્ન કરવા પડે. અને પ્રયત્ન કરવા માટે આપણે સદાય માટે હંમેશા વડીલોનું માર્ગદર્શન લેવું જોઈએ, આપણા શિક્ષકોનું માર્ગદર્શન લેવું જોઈએ અને એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. તો તમે આગળ વધી શકો છો. આપણા આજે આ પીપલગમાં મેં લગભગ આ બીજો 3જો પ્રોગ્રામ કરી રહ્યા છે. અમારા સ્કૂલમાં પણ પ્રોગ્રામ કર્યો છે. એટલે તમારા વિચારો શુદ્ધ રાખવા, સારા રાખવા, તમારી વાણી સારી રાખવી અને તમારું વર્તન સારું રાખવું.
વિચાર વાણીને વર્તન એનાથી તમે બીજાનામાં પણ પરિવર્તન લાવી શકો. તો આપણે બીજાનામાં પરિવર્તન લાવીએ એવા આપણા વિચારો, વાણી અને વર્તન રાખીએ. મોબાઈલથી દૂર રહીએ. બરાબર ને? મોબાઈલ બધા વાપરો છો હતા નહીં? હજુ મોટા થશો તારે વાપરો. મોબાઈલ નસીબદાર છે તમે મોબાઈલ. બાકી બધા મોબાઈલમાં વ્યસ્ત હોય છે અત્યારે. એટલે આપણે મોબાઈલ જોડે બહુ એ નહીં રહેવાનું. આપણા જે પુસ્તકો હોય એનું વાંચન કરી અને જીવનમાં આગળ વધવાના આપણે પ્રયત્નો કરીશું અને કંઈક મેળવવા માટે આપણે કંઈક કરીશું. હું ધોરણ 10માં હતો અને આ 5મી સપ્ટેમ્બર આવે છે ને, શું કહેવાય 5મી સપ્ટેમ્બર, જેમ 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ગયો એમ 5મી સપ્ટેમ્બર શેના માટે ગણાય છે? શિક્ષક દિન તરીકે ઉજવાય છે ને. જે સારા શિક્ષકો એનું સન્માન થતું હોય તો તે વખતે સન્માન થતું હતું. એટલે તે વખતે એને એક સંકલ્પ લીધો કે મારો પણ આવો શ્રેષ્ઠ શિક્ષક બનવું. અને ત્યાર પાછળ એની પાછળ મેં મહેનત શરૂ કરી. બાકી 10મા ધોરણમાં મારે ગણિતમાં 3 માર્ક આવેલા પ્રિલિમિનરી પરીક્ષામાં. અને આ જે પિલમડો હોય ને એ સોટી પણ મને મારેલી છે મારા મમ્મીએ. પણ પછી મહેનત કરી અને હું 11, 12 ને કોલેજ એ બધામાં ફર્સ્ટ ક્લાસ પાસ થયો. અને ત્યાર પછી મેં શિક્ષકની પણ નોકરી મેળવી. મારે શિક્ષક જ બનવું અને શિક્ષક મળી મેં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ રાજ્યનો પણ મળ્યો અને રાષ્ટ્રનો પણ મળ્યો. એટલે આપણે કંઈક મેળવવું હોય તેની પાસે પુરુષાર્થ કરવો પડે અને પ્રામાણિકતાથી આપણે એનું વાંચન કરી અને બીજાની સલાહ સૂચન લઈ અને આપણે આગળ વધવું જોઈએ. તો તમે પણ આ જીવનમાં આવી રીતે આગળ વધો અને ખૂબ ખૂબ તમે નામના મેળવો તેવી આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. સંતરામ મહારાજને પ્રાર્થના કરીએ કે આજના દિવસે આ જ્યારે કાર્યક્રમ યોજાયો છે ત્યારે તમને બધાને પ્રભુ આગળ જવાની સરસ મજાની અને તમારી તમન્નાઓ બધી પૂરી કરે એવી આજના દિવસે શુભેચ્છાઓ. ધન્યવાદ. લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી રાજેશભાઈ સાહેબને વિનંતી કરી કે તેઓ પણ તમને કંઈક આશીર્વચન આપે. જય મહારાજ બેટા બધાને. આ ડિસ્ટ્રિક્ટ બધા જિલ્લાની અંદર જો કોઈ બી સારામાં સારું કાર્ય કરતા હોય તો સંતરામ મંદિરથી થાય છે. બરોબર ને? તમને બધાને ખબર છે. મંદિરમાં જાવ છો ને બધા? તો બધા જય મહારાજ જીજો. જય મહારાજ. દાસપરના બિરાજમાન મહાનુભાવ શ્રી જેડીભાઈ પટેલ, એસઆર પટેલ, આપણા પ્રિન્સિપાલ શ્રી રાજ સાહેબ, મારા મંત્રી ભરતભાઈ, ગોરધનભાઈ, મારી સાથે મારા એજારા મનુભાઈ, વિજયભાઈ, મનોજભાઈ, પંકજભાઈ અને બિપિનભાઈ શાહ પટેલ અને આ શાળાના બાળકો દીકરાઓ, તમને ખાસ અભિનંદન એટલા માટે આપું છું કે તમે એક તો સૌથી પહેલા આજુબાજુના, મેં પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત થઈ મારે, તમે આજુબાજુના ગામડેથી આવો છો, સાથે સાથે ચાલીને આવો છો. આટલી નાની ઉંમરના દીકરા દીકરીઓ તમે ભણવા માટે તમારા માતા પિતા તમને મોકલે છે એ બધા તમને ને તમારા માતા પિતા 15મી ઓગસ્ટે અને એની પહેલા આ સ્કૂલની અંદર હું ને અમારા લાયન્સના મિત્રો બધા આવ્યા હતા. તમારી સ્પર્ધાઓ રાખવાની હતી, સ્પર્ધાઓ રાખી લીધેલી છે. એ સ્પર્ધાઓ છે, તમે 4-5 સ્પર્ધાઓ જે રાખી છે ને એમાં વેશભૂષા હતી, નિબંધ સ્પર્ધા હતી, રંગોળી સ્પર્ધા હતી ને ચિત્ર સ્પર્ધા હતી. 4 સ્પર્ધા તમારા પ્રિન્સિપાલ સાહેબે ને બહેનોએ થઈને રાખી છે. એમાં જેના નંબર આવ્યા છે એ દરેકને અભિનંદન અને ધન્યવાદ આપું. સાથે સાથે સાહેબ જોડે વાત થઈ હતી કે રાજુભાઈ અમારી સ્કૂલની અંદર 280 વિદ્યાર્થીઓ છે, તો જેટલા જે આ સ્પર્ધામાં આવે એમ મેં કહ્યું ના સાહેબ, સ્પર્ધામાં આવે નહીં, 280 દીકરા દીકરીઓને લાયન્સ ક્લબ તરફથી અમે કંઈક આપવાના છે, તમારો ઉપયોગી આપવાના છે. પેન્સિલ છે, રબર છે, બોલપેન છે, એ બધું ઉપયોગી આપવાના છે. તો સહર સ્વીકારજો. લાયન્સ ક્લબ જેમ ગોરધનભાઈ કીધું અમે લોકો સેવાકીય કાર્યોની અંદર જ માનીએ છીએ. અમારો દુનિયાનું મોટા મોટું, તમને જો કે એનજીઓની ખબર પડે, દુનિયાનું મોટા મોટું એનજીઓ છે. 15 લાખ સભ્યો છે. આખી દુનિયામાંથી 45,000 ક્લબ છે અને દુનિયાના 200 દેશોની અંદર પથરેલી આ લાયન્સ ક્લબ સંસ્થા છે. તો એ સંસ્થાના જ્યારે આટલા બધા હોદ્દેદારો તમારી સ્કૂલની અંદર આવ્યા છે તો અમને એટલા માટે આવવાનું મન થાય કે અહીં આજે આ સ્કૂલમાં જે બાળકો ભણે છે ને એ બધા સ્લમ એરિયાના બાળકો. સાહેબ તો એવી વાત થઈ કે અમુકના માતા પિતા તો રાજુભાઈ લારીઓ ખેંચે છે. તો અમને આ સ્કૂલમાં સાહેબ તમે ખાસ તો બોલાયા અને અમારું બી સન્માન કર્યું. સાથે સાથે અમારા લાયન્સ ક્લબની જરૂર હતી
એવી સંસ્થાને તમે આજે અમને બોલાયા છે ને સેવા કરવાનો જે મોકો આપ્યો છે એ બદલ સાહેબ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. સાથે મારી સાથે અમારા જેડીભાઈ તમારી આ 2 સ્કૂલ જ સંભાળે છે અને ટ્રસ્ટી તરીકે છે. જેડીભાઈએ અમને એક સાથે તો બોલાયા હતા, ચોપડાનું વિતરણ કરાવ્યું હતું, સાથે સાથે આજે લાયન્સ ક્લબના સભ્ય તરીકે અને એના ટ્રસ્ટી તરીકે એમણે જે સેવા આપી અને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ જેડીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મિત્રો છેલ્લે કહું કે તમારા માટે એક જે ગાંધીજીએ ગાયેલું છે એક ગઈ તમને લોકોને સમજાવું છું. इंसाफ की डगर पे बच्चों दिखाओ चल के, ये देश है तुम्हारा नेता तुम्ही हो कल के. इंसाफ એટલે ન્યાયના રસ્તા પર બેઠા ચાલવાનું. કોઈ બી ન્યાયના રસ્તે ચાલશો ને તમે આગળ આવશો ને. કાલના આમાંથી કોક તમારામાંથી સાનિયા મિર્ઝા બનશે, કાલ આમાંથી કોઈ બી છોકરાઓમાંથી કોઈક સચિન તેંડુલકર બનશે. તો તમે ભણજો અને આ દેશનું, રાજ્યનું અને સમાજનું અને આ સ્કૂલનું નામ રોશન કરો એવી મારી આ તબક્કે સંતરામ મહારાજને પ્રાર્થના છે. તમે મને બોલાવ્યો, અમારું સન્માન કરો. આભાર. જય મહારાજ. પ્રેરણાદાયી આશીર્વચન માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો નહીં, એટલે ભાઈ આયા છે, વાત કરી, કંઈ દેખાતું નથી, ક્યારે આપશે, તો હવે આપણે એને ઇનામ વિતરણનું ચાલુ કરીએ છીએ કે તમે જે વેશભૂષા, રંગોળી સ્પર્ધા, વાનગી હરીફાઈ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા એવી ઘણી બધી સ્પર્ધા આપણે કરી હતી, બરાબર છે ને? 11મી તારીખે સોમવારે જે લોકો આયા નહોતા એમના લાભ રહી ગયો. બાકી જે આયા હતા અને ઘણા બધા બાળકોએ, લગભગ બધા જ બાળકોએ આમ તો ભાગ લીધો જ હતો કોઈ ને કોઈ એક્ટિવિટીમાં. તો આપણે એમાં સ્પર્ધામાં નંબર તો આપ્યા જ હતા, પણ નંબર આપવા છતાંય તેઓની અને એમની આખી ટીમની એવી ઈચ્છા છે કે ભાઈ નંબર એકલા નહીં, આપણે બધા જ બાળકોને આપીએ. તમે ભાગ તો લીધો જ, એટલે 200 એમ Anywhere you go, give it all. Anywhere you say,